રોબોટિક સર્જરી સાહેબ દિલ્હી હતા, સર્જરી અમદાવાદમાં થઈ. તો જે આપણે આવું વિચાર્યું નહોતું કોઈ દી કે આપણે આવી રીતે ઓપરેશન કરાવશું. સાહેબ દિલ્હી બેઠા છે, અમદાવાદ આપણું ઓપરેશન થતું હોય છે અને આપણને ખબર પણ નહીં હોય. હું શેલ્બી હોસ્પિટલમાં પેશન્ટ્સ હતા અને હું દિલ્હીમાં ગુરુગ્રામમાં એસએસઆઈ ઇનોવેશનની ઓફિસમાંથી મેં આ સર્જરી પરફોર્મ કરી છે. હું ડૉક્ટર પરાગ પટેલ, રોબોટિક એન્ડ બેરિયાટિક સર્જન, શેલ્બી હોસ્પિટલ અમદાવાદ. 9th ઓગસ્ટ 2026 એક હિસ્ટોરિકલ લેન્ડમાર્ક છે ગુજરાતના મેડિકલ માટે. શેલ્બી હોસ્પિટલ ખાતે આપણે 3 સક્સેસફુલ ટેલિરોબોટિક બેરિયાટિક સર્જરી એટલે કે જે સર્જરી ઓબેસિટી અને મેટાબોલિક સિન્ડ્રોમ જેમ કે ડાયાબિટીસના કંટ્રોલ માટે થાય છે, એ સર્જરી વી પરફોર્મ ટેલિરોબોટિકલી. મીન્સ હું શેલ્બી હોસ્પિટલમાં પેશન્ટ્સ હતા અને હું દિલ્હીમાં ગુરુગ્રામમાં એસએસઆઈ ઇનોવેશનની ઓફિસમાંથી મેં આ સર્જરી પરફોર્મ કરી છે. ઓલ ધ પેશન્ટ્સ આર સેફ અને ધ આઉટકમ ઇઝ વેરી સક્સેસફુલ. અમે ઇન્સ્ટા અને યુટ્યુબ માધ્યમથી અમે સાહેબનો સંપર્ક કર્યો, શેલ્બી હોસ્પિટલનો અમદાવાદ. પછી અમને રાજકોટ એપોઇન્ટમેન્ટ દીધી, એટલે ત્યાં અમે મળ્યા. પછી ત્યાં વાતચીત થઈ અમારે કે આવી રીતે બેરિયાટિકની પહેલાં વાત થઈ. પછી સાહેબે કીધું તમે રોબોટિક કરાવો, એટલે અમે એની પાસે માહિતી લીધી રોબોટિકની. એટલે રોબોટિકમાં અમને એમ સારું લાગ્યું કે આ કામ સારું છે બેરિયાટિક કરતાંય, એટલે મેં સાહેબને હા પાડી. પછી સાહેબે અમને એપોઇન્ટમેન્ટ આપી, એટલે કે તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે, એ જવાબદારી મારી કહે. પછી રિપોર્ટ કરાવ્યા અમે હંધાય. પછી પરાગ સરના મેડમને મોકલા અમે રિપોર્ટ. ટેલિરોબોટિક સર્જરીઝમાં સૌથી પહેલો ચેલેન્જ ઇઝ કોમ્યુનિકેશન, કે ત્યાંથી હું સર્જરી કરું છું થ્રુ રોબોટ, તો દેટ શુડ બી નો લેગ, એટલે કે મારી હેન્ડ્સની મૂવમેન્ટ થાય ને અહીંયા લેગ આવે તો સર્જરી કેન નોટ બી પરફોર્મ. સો દેર વોઝ 0 લેગ. સેકન્ડ, કે સપોઝિંગલી કોઈ કારણસર, ટેકનિકલ કારણ કે બીજા કોઈ કારણસર, ઇફ ત્યાંથી જો હું રોબોટિક સર્જરી પરફોર્મ ના કરી શકું તો મારી પાસે ટીમ પ્રિપેર્ડ જોઈએ કે જે અહીંયા એ વસ્તુ ફિનિશ કરી શકે. સો પેશન્ટ્સની સેફ્ટી પણ મેન્ટેન થાય અને પેશન્ટ્સના સર્જરી પણ પૂરી થઈ શકે. આ ઉપરાંત ટીમની ટ્રેનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું કે ટેકનિકલ આસ્પેક્ટ, કે જેના અંદર અમારું કોમ્યુનિકેશન, કે લાઈક આજે હું જે સર્જરી કરું છું એના સાથે મારી જે આસિસ્ટન્ટ ટીમ છે એ લોકોનું કોમ્યુનિકેશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રોબોટિક સર્જરી થાય એવું સાંભળ્યું નહોતું મેં. રોબોટિક સર્જરી સાહેબ દિલ્હી હતા, સર્જરી અમદાવાદમાં થઈ. તો જે આપણે આવું વિચાર્યું નહોતું કોઈ દી કે આપણે આવી રીતે ઓપરેશન કરાવશું. સાહેબ દિલ્હી બેઠા છે, અમદાવાદ આપણું ઓપરેશન થતું હોય છે અને આપણને ખબર પણ નહીં હોય. સ્ટાફ, ડૉક્ટર હંધી રીતે સરસ, સ્વભાવ બહુ સરસ સરનો, મેડમનો સ્વભાવ બહુ સરસ. સર્જરી થઈને 3-3.5 કલાકે હું ચાલી શકી હતી. અત્યારે 23 કલાક થઈ સર્જરી થઈ એને, અને બપોરે 12 વાગે રજા છે અમારી. શેલ્બી હોસ્પિટલમાં પરાગ સરનું કામ બહુ સરસ છે. આ ટેલિરોબોટિક સર્જરી છે એ બેઝ છે, આના ઉપર આપણે ફ્યુચરને ઘડશું. આ સર્જરીને કારણે અમે હવે શેલ્બીની દરેક બ્રાન્ચને એકબીજા સાથે કનેક્ટ કરી શકશું. તો જેને કારણે શેલ્બીના કન્સલ્ટન્ટ સર્જન્સ છે એ લોકોને ટ્રાવેલ કરવાની જરૂર નથી, અને જે પેશન્ટ્સ છે એ લોકોને સપોઝિંગલી ટ્રાવેલ કરવાની નથી ઈચ્છા અથવા કરી શકે એમ નથી, તો આપણે એને ટેલિરોબોટિકલી આ જ ડૉક્ટરનું જે એક્સપર્ટીઝ છે એને ત્યાં આપણે પહોંચાડી શકીએ છીએ.